અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો જો આઈનો એટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી મટી જાવ. હમણાં લાઈનમાં બધા કે માડી હવે ચાન્સ ચાલો ભાવિક ભક્તોને છેક નજીકથી દર્શન કરવા માટે પૂછવા માટે તો હું હાલ લાવી દઉં. લો બધાને આવી જાવ સ્ટેજ ઉપર લાઈનમાં. પણ ચો મેર આવશે એ રોવાનું ચાલુ કરશે, ધૂણવાનું ચાલુ કરશે અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉગતાની મેલડી ધૂણો જોડે કોણ આવ્યું કે નહીં આવ્યું, એકલો એકલો ધૂણો. તો ધૂણવા વાળો હોભરે, એ હોભરે. દર્દી લઈને જાઓ તો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો. કોઈ દીકરી ધૂણતી હોય અહીં ધૂણે અને મારે કેવું છે કે શું ધૂણે છે, કઈ માતા છે, પણ જોડે તો કોઈ હોય નહીં અને ધૂળ ધૂળ કરે, એ રો રો કરે. ચોથી હું બોલું એટલો સમય હોય તો આજના માણસો આવી બધી સમજતા નહીં ને એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા અવાજથી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે. લગન શું મળે છે? બધું શું મળે છે? મને કહો શું મળે? મને કશું આ તમારા માટે બેટી તમારી